નાતા સમયે કાનમાં ઘણીવાર પાણી ચાલ્યું જાય છે અને આ સમસ્યા એકદમ જ કોમન છે. જો કે તે ખૂબ જ મૂંઝવણભર્યું અને પીડાદાયક અનુભવ હોય છે. કાનમાં લાંબા સમય સુધી પાણી રહેવાથી ચેપનું જોખમ પણ રહે છે અને આવી સ્થિતિમાં મોટે ભાગના લોકો શું કરે છે, કાનમાં કોઈ પણ વસ્તુ નાખવાનું શરૂ કરી દે છે, જેનાથી કાનને ઈજા થવાનું જોખમ પણ વધી જાય છે. કાનનો અંદરનો ભાગ એકદમ નાજુક હોય છે અને કોઈ પણ બેદરકારી તમને મોંઘી સાબિત થઈ શકે છે. તો ચાલો આજે આપણે જાણીએ કાનમાંથી પાણી કઈ રીતે કાઢવું જોઈએ. જે કાનમાં પાણી ગયું હોય તે કાન તરફ માથું નમાવીને એક પગે કૂદકો મારવાથી પણ પાણી બહાર નીકળી શકે છે. જે કાનમાં પાણી ઘૂસી ગયું હોય તે કાનને ખેંચો, પોળા ભાગને પકડીને ખેંચો. આવું કરતી વખતે તમારા માથાને થોડું વાળેલું રાખો. આ ઉપાયને 2 થી 3 વાર અજમાવીને જુઓ, જ્યાં સુધી કાનમાંથી પાણી ના નીકળી જાય. તમારા કાનમાંથી પાણી કાઢવાનો કોઈ પણ રસ્તો કામ ના કરે તો તમે પલંગ ઉપર જે કાનમાં પાણી ગયું હોય તે કાન તરફ સૂઈ જાઓ. પલંગ પર જે બાજુ પાણી ગયું હોય ને કાનમાં, એ સાઈડ તમારે કાન નીચે રાખવાનો છે. આ પાણીને બહાર કાઢવામાં મદદ કરી શકે છે. જો કાનમાં પાણી ગયું હોય તો તમારા માથાને થોડું આગળ રાખો, કાન તરફ ઝુકાવો અને જબડાને ખોલો અને બંધ કરો. જ્યાં સુધી કાનમાંથી પાણી ના ચાલ્યું જાય ત્યાં સુધી આ રિપીટ કરતા રહો. જો તમને કાનમાં દુખાવો થતો હોય કે અસ્વસ્થતા લાગતી હોય તો ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો. આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.